નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળ્યા બાદ તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. કોસ્મોસ હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતી વૈદેહી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રેરણાત્મક કાર્ય કરવાની તેમજ દેશનું નામ રોશન કરવાની સ્પીચ આપી. સૌને અભિનંદન પાઠવી ઘર તરફ જવા નીકળી. શાળાના પ્રાંગણમાં ડ્રાઈવર કાર લઈ સજ્જ હતો. કાર ઘર તરફ ચાલવા લાગી. સાંજના 5 વાગ્યે ગરમ હવાની લહેરકી વૈદેહીના વાળને અસ્તવ્યસ્ત બનાવતી હતી. વૈદેહી ક્યારેય કારની વિન્ડો બંધ ન કરતી. તડકો હોય કે પછી ગમે તેવી હવા હોય, તેને બંધ કારમાં ગૂંગળામણ થતી. આમ તો આ ગૂંગળામણ સાથે તેને ખૂબ જ જૂનો સંબંધ હતો. પહેલાં ગૂંગળામણની તકલીફ આપતી હતી, પણ સમય જતાં તેની આદત બની ગઈ હતી. ચાંદ કે સાથ કઈ દર્દ પુરાને નિકલે. અચાનક જગજીત સિંહની ગઝલ કાને પડતા વૈદેહીએ ડ્રાઈવરને અવાજ વધારવાની સૂચના આપી. ગઝલના શબ્દોએ જાણે વૈદેહીના ચિત્કાર કરતા હૃદયને વાચા આપી. વિધાન સાથે થયેલ કંકાસ, દલીલો તેમજ ઘરેલું હિંસા બધું જ નજર સામે એક પછી એક આવવા લાગ્યું. ત્યાં કાર અચાનક થંભી જતા વૈદેહી વિચારોના વમળથી બહાર આવી. જોયું તો ઘર આવી ગયું હતું. વૈદેહીએ ડ્રાઈવરને સવારે 10 વાગે આવી જવા સૂચન કરી પર્સ અને ફાઇલ લઈ ઘરમાં પ્રવેશ કર્યો. વૈદેહી રૂમમાં દાખલ થઈ ફાઇલ અને પર્સને બેડ પર મૂકી તરત જ બાથ લેવા ગઈ. ફુવારા નીચે ઊભી રહી, જાણે બધી દિલ દુભાવનારી ઘટનાઓને પાણીના ધોધમથી જેમ શરીર પરથી અને મન પરથી નીચે વહેવા દેવા માગતી હતી. સલવાર સૂટ અને દુપટ્ટો ઓઢી વાળને ઝાપટતી અરીસા સામે જોઈ રહી. તેની 47 ડોકિયા દેતી હતી. વાળને બાંધી પોતાના માટે ચા બનાવી બાલ્કનીમાં બેઠી. બાલ્કનીમાં સૂરજ હવે ઢળી રહ્યું હતું. ચાની ચુસ્કી અને ઢળતી સાંજમાં તેને આહ્લાદક શાંતિ અનુભવતી. આ તેનો રોજનો ક્રમ હતો. અડધો કલાક થયો ત્યાં ડોરબેલ વાગી. વૈદેહીએ બારણું ખોલ્યું તો રસોઈ પણ કાંતા બોલતા બોલતા પ્રવેશી. બેન, આજે જરા વહેલી આવી ગઈ. મારે મારા ઘરવાળા જોડે ફિલ્મ જોવા જવાનું છે. વૈદેહીએ તેને સામે આશ્ચર્ય અને ઠેકડી ઉડાડતી સ્માઇલ સાથે જોયું તો કાંતા શરમાઈ ગઈ. બેન, આજે થેપલા અને શાક બનાવી નાખું તો ચાલશે? વૈદેહીએ હકારમાં માથું હલાવ્યું. કાંતા એના કામે લાગી. ત્યાં પાછો ડોરબેલ વાગ્યો. બારણું ખોલતા જ શ્રુતિ વૈદેહીને ગળે વળગી પડી. મમ્મી, 2 દિવસ પછી કોન્વોકેશન છે. મારી સ્કૂલમાં તારે આવવાનું છે. બધાના મમ્મી પપ્પા બોલતા બોલતા શ્રુતિ અટકી ગઈ. વૈદેહીએ આંખ આડા કાન કરી શ્રુતિને ગાલ પર ટપલી મારીને કહ્યું, આવીશ જ ને બેટા, હું ચોક્કસ આવીશ. મને ટાઈમ કહી દેજે. શ્રુતિ વાતાવરણને હળવું કરવા પૂછવા લાગી, આજ શું બનાવ્યું મમ્મી ડિનરમાં? થેપલા, શાક, વૈદેહીએ જવાબ આપ્યો. શ્રુતિએ મોં મચકોડ્યું. વૈદેહી સમજી ગઈ. ડિનર પછી આઈસ્ક્રીમ મગાવશું. બસ. શ્રુતિએ પ્રેમથી વૈદેહીના ગાલ પર ચુંબન કરી દીધું. થોડી વારમાં
સ્મૃતિએ પણ આવી ગઈ. શ્રુતિએ સ્મૃતિને પણ ગુડ ન્યૂઝ આપ્યા. સ્મૃતિએ શ્રુતિને આલિંગન આપ્યું. સ્મૃતિએ બીએસસી કરી યુપીએસસીની પરીક્ષા આપી. અત્યારે બરોડામાં એસપીની પોસ્ટ પર સ્મૃતિનો દબદબો પડતો. સ્મૃતિએ આવીને તરત જ વૈદેહીને જરૂરી વાત કરવી છે. મમ્મી કહી તેને બેસવા કહ્યું. વૈદેહીએ જોયું તો સ્મૃતિનો ચહેરા પર મૂંઝવણના ભાવ હતા. કાંતાને સ્મૃતિ માટે પાણી લાવવા કહ્યું અને પોતે સ્મૃતિ પાસે બેઠી. સ્મૃતિએ પાણી પીતા જ વાત શરૂ કરી. મમ્મી, આજે પપ્પા પોલીસ સ્ટેશન આવ્યા હતા. વંશને આજે દારૂ પીધેલ હાલતમાં તેના ફ્રેન્ડ સાથે છોકરીની છેડતી કરવાના કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે. સાંભળતા જ વૈદેહીના ચહેરાનો નિર્લેપ બની ગયો. કોઈ જ ભાવ દેખાયા નહીં. વૈદેહીએ જાણે કંઈ જ બન્યું ન હોય એવા ભાવ સાથે કાંતાને કહ્યું, કાંતા, જમવાની તૈયારી કર. સ્મૃતિએ મમ્મીનો આ વ્યવહાર જોઈ આશ્ચર્ય તો પામી, પણ પછી તે પણ નોર્મલ થઈ ગઈ. જમી કરી ત્રણેય મા દીકરીએ આઈસ્ક્રીમ ખાધો, ટીવી જોયું અને સૂઈ ગયા. સ્મૃતિ અને શ્રુતિનો બેડ પર જતા નિંદ્રાધીન થઈ ગઈ, પરંતુ વૈદેહીને ઊંઘ ન આવી. તેણે કબાટ ખોલ્યું, એક ફોટો ફ્રેમ કાઢી જેમાં વિધાન, વૈદેહી, સાસુમાં સસરાજી અને 5 વર્ષની સ્મૃતિ તેમજ 3 વર્ષની શ્રુતિના હસતા ચહેરા હતા. વૈદેહીને ઊંઘ ન આવવાનું કારણ કાલની તારીખ હતી, વૈદેહીની લગ્ન તારીખ. વૈદેહી જ્યારે વિધાન જોડે જોડાઈ હતી 3 જાન્યુઆરી, વિધાન તેના માતા પિતા સાથે વૈદેહીના ઘરે આવેલું. વિધાન અને વૈદેહી પહેલીવાર મળેલા. વૈદેહીનો ગૌરવર્ધન સદર્શ બાંધો ખંભા સુધીના સિલ્કી સ્ટ્રેક વાળ જોવાવાળાને મુગ્ધ બનાવી દે એવા હતા. વધારામાં વૈદેહીનું એજ્યુકેશન, તેની બોલવાની છટા, નરમાશ તેના વ્યક્તિત્વને વધુ નિખારતું હતું. બસ વૈદેહીના જીવનમાં એક જ કમી હતી, માની. વૈદેહીની મા તેને નાનપણમાં જ છોડીને સ્વર્ગ સિધાવી ગઈ હતી. પ્રવીણભાઈએ તેને માતા પિતા બંનેનો પ્રેમ આપી એકલે હાથે ઉછેરી હતી. વૈદેહી માટે પણ પિતા જ સર્વે સર્વા હતા. લગ્નના માંગા આવવા તો વૈદેહી પિતાને છોડી જવાની ના પાડતી. પ્રવીણભાઈએ ખૂબ જ સમજાવી એટલે વૈદેહી પિતાનું મન રાખવા તૈયાર થઈ. આજે વિધાનને જોઈ તે ખરેખર પ્રેમમાં પડી હતી. વિધાન તેને પહેલી નજરે ગમી ગયો હતો. વિધાનને પણ વૈદેહીનું વ્યક્તિત્વ આકર્ષી ગયું હતું. બંને પક્ષે લીલી ઝંડી મળતા લગ્ન લેવાયા. વૈદેહીએ પોતાની કામણગાળી કાયાને પાનેતરમાં લપેટી, હેમના દાગીનાનો શણગાર સજી, કુમકુમ પગલે ઉંબરા પર રાખેલ કળશ ઢોળી ગૃહ પ્રવેશ કર્યો. હજારો અરમાનો મનમાં ભરી સાસરિયાઓના મનને જીતી લેવાની ને પોતાને બનાવવાની મનોમન પ્રતિજ્ઞા કરી નવોઢમાં ઘરમાં પગલાં પાડ્યા. સાચે બન્યું પણ એમ જ. થોડા દિવસોમાં જ વૈદેહી ઘરનું અભિન્ન અંગ બની ગઈ. સમય જતાં વૈદેહી અને વિધાનના પ્રેમ સ્વરૂપ બીજે વૈદેહીના ઉદરમાં રોપાઈ ગયું. 9 મહિના અને 8 દિવસ તે ફૂલ બની વિધાન અને વૈદેહીના જીવનમાં આવ્યું. સ્મૃતિના જન્મની સાથે વૈદેહીનો પણ માતા તરીકે જન્મ થયો. સ્મૃતિ જ્યારે તેના નાના નાના હાથથી વૈદેહીને છાતી પર અડતી, તેને વળગતી તો જાણે વૈદેહીને સંસારમાં દુર્લભ સુખનો ભાસ થતો. સ્મૃતિને પ્રથમ સંતાન હોવાથી ખૂબ લાડકોડથી ઉછરવા લાગી. એક તરફ વિધાનના મમ્મીના આશીર્વાદ દર વારે તહેવાર પગે લાગતી. વૈદેહીને મળતા ઈશ્વર હવે એક દીકરો આપે તને.
વૈદેહી વિચારતી રહેતી કે 2 સંતાન તો તે પણ ઈચ્છતી, પણ દીકરો જ હોવો એ જરૂરી હતું. સ્મૃતિ 3 વર્ષની થતાં જ વૈદેહીને ફરી ગર્ભ રહ્યો. 9 મહિના પૂરા થતાં જ વૈદેહીને દુખાવો ઉપડ્યો. હોસ્પિટલ પહોંચતા રસ્તામાં સાથે આવેલ સાસુમાએ તો માળા ફેરવી ચાલુ કરી દીધી. હે ઈશ્વર, કૃપા કર, એક કુળદીપક દેજે તો સાકાર ભારોભાર તોલાવશું. હોસ્પિટલમાં ડૉક્ટર શાહ અને તેમની પત્ની ડિલિવરી કરાવતા હતા. થોડી કોમ્પ્લિકેશન હોવાથી વૈદેહીને સિઝેરિયન કરવું પડ્યું. ઓપરેશન ચાલુ હતું. થોડીવાર પછી બાળકના રડવાનો અવાજ સાંભળતા જ ઘરના બધા જ સભ્યો મુખ પર આનંદ છવાઈ ગયો. ડૉક્ટર શાહે બહાર આવી કહ્યું, કોંગ્રેચ્યુલેશન, લક્ષ્મી આવી છે. વિધાનના મમ્મીના મોઢાનો રંગ જ જાણે ઉડી ગયો. વિધાન અને વિધાનના પપ્પા પણ અણગમો છુપાવતા ડૉક્ટર શાહને થેન્ક્સ કહી રહ્યા હતા. આ બીજી લક્ષ્મીનું નામ શ્રુતિ રાખવામાં આવ્યું. શ્રુતિ અને સ્મૃતિ ખૂબ જ ચપળ, દેખાવડી અને વહાલી એવી દીકરીઓ હતી. સમય વહેતો રહ્યો. થોડા સમય પછી ફરી વૈદેહીને વિધાનના મમ્મી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થવા લાગ્યા કે ઠાકોરજી હવે તો ત્રીજો દીકરો જ આપે. વૈદેહી ખૂબ મૂંઝાતી. એકવાર તેણે એકાંતમાં વિધાન જોડે વાત કરી, મારે હવે ત્રીજું સંતાન નથી જોતું. વિધાને વાત સાંભળીને નકારી નાખી. વિધાને પોતાને દીકરાની ઈચ્છા વ્યક્ત કરી. વૈદેહી અને વિધાન વચ્ચે આ બાબતે ઘણીવાર ચર્ચા થઈ. વૈદેહીએ બધી જ રીતે સમજાવવાની કોશિશ કરી, પરંતુ કાંઈ આવ્યું નહીં અને તેણે નમતું ઝોકવું પડ્યું. વૈદેહીને ફરી પાછા દિવસો રહ્યા. આ વખતે તો વૈદેહી પણ પ્રાર્થના કરતી હતી કે ઈશ્વર, બધાની ઈચ્છા પૂરી કરજે જેથી હું આ બાધામાંથી મુક્ત થાઉં. પણ આ વખતે વિધાન અને વિધાનના મમ્મી પપ્પાએ સાવધાની વર્તી ત્રીજા મહિને સોનોગ્રાફી કરાવવાનું નક્કી કર્યું. વૈદેહીના પગ નીચેથી જમીન ખસી ગઈ. આનો અર્થ એ કે જો આ દીકરી હશે તો તેની હત્યા કરવામાં આવશે. આજે તેને પોતાની માં ખૂબ સાંભળી. આંખમાંથી ટપ ટપ આંસુ પડ્યા. આખરે તેને પોતાના પિતાને વાત કરવાનું વિચાર્યું, પણ પછી થયું કે આમાં પપ્પા શું કરી શકે. આખરે સોનોગ્રાફી માટે વૈદેહીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી. વૈદેહીને રૂમમાં લઈ જઈ ડૉક્ટરે પેટ ઉપર કંઈક કેમિકલ લગાવી મશીન ફેરવવાનું ચાલુ કર્યું. બાજુમાં રાખેલ સ્ક્રીનમાં જોઈ થોડી વારમાં વૈદેહીને ઊભી થઈ જવા કહ્યું. ડૉક્ટરે કંઈક બોલ્યા વગર નર્સને આદેશ આપ્યો કે વૈદેહીના ઘરનાઓને અંદર મોકલું. વિધાન અને તેના મમ્મી પપ્પા અંદર આવ્યા. ડૉક્ટરે એક નજર વૈદેહી તરફ નાખીને વિધાન સામે જોતા કહ્યું, દીકરી છે. આ વખતે વિધાનનો રંગ પણ ફીક્કો પડી ગયો. ઘરે આવી વિધાને વૈદેહીને આરામ કરવા રૂમમાં જવા કહ્યું. વૈદેહી પણ માનસિક અને શારીરિક રીતે થાકી ગઈ હતી. શ્રુતિ અને સ્મૃતિ તેની મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. વૈદેહીએ રૂમમાં જેવું પલંગમાં લંબાવ્યું કે ડ્રોઈંગ રૂમમાંથી કંઈક અવાજ આવ્યો. તેણે બારણા પાસે આવી સાંભળવાનો પ્રયાસ કર્યો. અબોર્શન જેવો કંઈક શબ્દ તેના કાને અથડાયો. વૈદેહીને જાણે કાપો તો લોહી ન નીકળે એવી ફિક્કી પડી ગઈ. તે પલંગ પર ફસડાઈ પડી. થોડી વારમાં સ્મૃતિ અને સ્મૃતિનો અવાજ આવ્યો. વૈદેહી જાણે તેમના મુખ જોવા અઘરી બની ગઈ હતી. બંને દીકરીઓને ભેટી પડી. વૈદેહીએ બંને દીકરીઓને ફ્રેશ કરી તેમને સુવડાવી. વિધાનની રૂમમાં આવવાની રાહ જોવા લાગી. વિધાન રૂમમાં આવ્યો કે તરત જ વૈદેહીને કહ્યું, હું એબોર્શન નહીં કરાવું. વિધાન તેની સામે જોઈ રહ્યો. વૈદેહી પાસે જઈ
તેણે કહ્યું, આ ત્રીજી દીકરી છે, આપણે નથી જોઈતી. હવે દીકરી, વિશ્વાસ રાખ, ઠાકોરજી દીકરો આપશે આપણને. અત્યારે તું થાકી ગઈ છો, વિચારવાની તાકાત નથી તારામાં. તું આરામ કર. મેં ડૉક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, કાલે સવારે 10 વાગ્યાની. વૈદેહીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો, પણ હવે વાત પાણી જેવી ચોખ્ખી હતી. તેણે એબોર્શનની ચોખ્ખી ના પાડી, દલીલો કરી, વિરોધ કર્યો. આખરે વૈદેહીની વાતોથી ગુસ્સે થઈ વિધાને વૈદેહીને તમાચો ચોડી દીધો અને તેના વાળ પકડી તેને પલંગ પર પટકી. વૈદેહી જોડે વિધાનનું આ વર્તન પહેલીવાર નહોતું. વિધાન શંકાસ્પદ સ્વભાવ ધરાવતું હતું. વૈદેહી આડોશ પાડોશ કે સગા વહાલામાં પણ કોઈ પુરુષ જોડે સ્વાભાવિક વાતો કરતી દેખાય કે ફોન પર સહેલીઓ જોડે વાત કરતી દેખાય તો તે વૈદેહીને ઉટપટાંગ સવાલો કરતું, તેના પર શક કરતું અને હાથ પણ ઉપાડતું. એટલું જ નહીં, તેને બળતી સિગારેટના ડામ પણ દેતું. વૈદેહીને ક્યારેક આવી ઘરેલું હિંસા વિરુદ્ધ ફરિયાદ કરવાનું મન થતું, પરંતુ પછી તેને પોતાના એકલવાયા પિતાનો વિચાર આવતો. એમને દીકરીની આવી અવદશા સહન નહીં થાય. તબિયત બગડી જાય તો એમનું કોણ કરે? પ્રવીણભાઈને પણ દીકરીના સાસરે વેવાઈ તરીકે કોઈ સત્કાર મળતો નહીં. બધું જ સહન કરતી વૈદેહી આજે ભ્રૂણ હત્યાના નામે ભાંગી પડી. તે આખી રાત રડી. બીજા દિવસે સવારે 10 વાગ્યે તેને દવાખાને લઈ જવામાં આવી. ડૉક્ટરે સૂવાની સૂચના આપી. નર્સે બધી તૈયારી કરી. થોડી વારમાં એબોર્શન થઈ ગયું. વૈદેહી હોશમાં આવી તો ઉદર ખાલી અને મન પણ ખાલી. તેના ખાલી ઉદર પર હાથ ફેરવતા જાણે હત્યા પામેલી દીકરી વૈદેહીને કાનમાં કહી રહી હતી, માં, તે મને બચાવી કેમ નહીં? અચાનક જ વૈદેહીને પરસેવો છૂટી ગયો અને તે સફાળી બેટી થઈ ગઈ. જોયું તો બાજુમાં શ્રુતિ અને સ્મૃતિ પણ નહોતા. તે ભાંગીને બીજા રૂમમાં આવી. શ્રુતિ અને સ્મૃતિના ચહેરાને જોઈ ભાનમાં આવી. તે જૂના સ્મરણોમાંથી બહાર આવી. યાદ આવ્યું કે એ નર્ક તો એ ક્યારની છોડી ચૂકી છે. ખૂબ મનોમંથન પછી અસહ્ય માનસિક પીડાઓથી ત્રસ્ત થઈ આખરે તેણે નિર્ણય લઈ લીધો. નાની નાની 5 વર્ષની સ્મૃતિ અને 2 વર્ષની શ્રુતિને લઈ એબોર્શનના 3જા જ દિવસે પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. વિધાને તો તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિધાનના મમ્મી પપ્પાએ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. વૈદેહીએ પણ જતા જતા કહી દીધું, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. ડાયવોર્સ થઈ જાય તો સારું રહેશે, નહીં તો કોર્ટે ચડવું પડશે. થોડો સમય લાગ્યો, પણ વિધાન સાથેના દામ્ય જીવનને તેણે અલવિદા કહી દીધી. વૈદેહીના પિતાએ તેને મમતા ભર્યા ઠપકો આપતા કહ્યું, બેટા, આટલું બધું તું એકલી સહન કરતી રહી, મને કહેવું જોઈતું તું ને તારે. વૈદેહીને પિતાનો મમતા ભર્યો છાંયો મળ્યો. બંને દીકરીઓ સાથે દિવસો પસાર થતા ગયા. વૈદેહીના પિતાએ 2 વર્ષ પછી સ્વર્ગની વાટ પકડી. હવે વૈદેહી બંને દીકરીઓ સાથે હિંમતભેર પણ ખાલી મન સાથે જીવન વિતાવતી હતી. તેના જીવનનું જાણે એક જ ધ્યેય હતું, શ્રુતિ અને સ્મૃતિનો ઉછેર. બંને દીકરીઓએ પણ પિતાના વાત્સલ્યને નાનપણમાં જ ખોઈ દીધું હતું. એટલે વૈદેહી જ તેઓના માટે માતા અને પિતા હતા. સ્મૃતિ અને શ્રુતિ 12-15 વર્ષની થઈ ત્યારે વૈદેહીએ મિત્રની જેમ પોતાને આપવીતી દીકરીઓને કહી. દીકરીઓ પણ વળી કોની, વૈદેહીની માતાની વેદનાને પોતાના સમાવી દઈ પ્રેમથી વૈદેહીને નવડાવી દીધી. રાતના વિચાર મેળાએ જાણે થકવી દીધી હતી. ઉઠીને નિત્યક્રમ પતાવી શ્રુતિ અને સ્મૃતિને ઉઠાડી નાસ્તો કરી રવાના કર્યા. પોતે પણ ડ્રાઈવર હાજર થતા કારમાં બેસી.
સ્કૂલ તરફ જવા નીકળી. કેબિનમાં જઈ કામમાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવાર પછી પટાવાળાએ આવીને કહ્યું, મેડમ, તમને કોઈ વિધાન અળંજ મળવા માગે છે. પટાવાળાના મોઢે વિધાન સાંભળી વૈદેહી અવાચક થઈ ગઈ. પોતાના મનોભાવોને કળાવવા ન દેતા તેણે પટાવાળાને અંદર આવવા દેવા કહ્યું. વિધાને વૈદેહી સામે અંદર આવવાની રજા ઈશારાથી માગી. વૈદેહીએ હકારમાં માથું ધોણાવી બેસવા કહ્યું. થોડીવાર ઓફિસમાં શાંતિ છવાઈ ગઈ. આખરે વૈદેહીએ ચૂપકી તોડતા વિધાનને પૂછ્યું, બોલો, શું કામ પડ્યું? વિધાન વાત શરૂ કરતા કહ્યું, વંશને પોલીસ સ્ટેશન લઈ ગયા કાલે સાંજે. ઇન્ચાર્જ આપની સ્મૃતિ. વૈદેહીએ વચ્ચેથી જ વિધાને વાત કાપતા કહ્યું, મારી સ્મૃતિ. વિધાન નીચું જોઈ ગયું. આગળ વાત પૂરી કરતા કહ્યું, સ્મૃતિને સમજાવ પ્લીઝ કે વંશ સામે કડકાઈ ના દાખવે. વંશે ગુનો કર્યો છે, પણ જો કાર્યવાહી થઈ તો તેની જિંદગી બરબાદ થઈ જશે. સ્કૂલમાંથી તેનું નામ કટ થઈ જશે. હજુ તેની ઉંમર 16 વર્ષ જ છે. શૈલી કાલની આંકરત કરી રહી છે. તેની તબિયત બગડી ગઈ છે. વંશની ચિંતામાં શૈલી નામ સાંભળતા જ વૈદેહીની આંખો સામે એ જ અતીતના પાના ઉથલી ગયા. વૈદેહીને છૂટાછેડા આપ્યા બાદ વિધાનના મમ્મીએ વિધાનના પૂર્ણ લગ્ન શૈલી સાથે કરાવ્યા. જાણે રાહ જ જોઈ રહ્યા હતા કે હું નીકળું અને વિધાનના લગ્ન કરાવી પોતાની કુળદીપકની ઈચ્છા પૂર્ણ કરે. શૈલી એક નાના કુટુંબથી આવેલી હતી. સાંભળવામાં આવ્યું હતું કે લગ્નના થોડા સમય બાદ શૈલીને દિવસો રહ્યા, પરંતુ કંઈક કોમ્પ્લિકેશન હોવાથી 3 મહિને એબોર્શન કરાવવું પડ્યું. અહીં કોમ્પ્લિકેશન એટલે વૈદેહી સિવાય કોઈ ન સમજે. હા, 3 મહિને કોમ્પ્લિકેશન નહીં, પરંતુ સોનોગ્રાફીમાં દીકરી હોવાનું સામે આવ્યાથી તેની પણ આવી જ દુર્ગતિ થઈ. સમજાતું નથી આ સમાજની બેતરફી વાતો. એક તરફ સમાજ નવરાત્રિમાં 9 દિવસ માતાજીને અર્ચના કરે, તેની આરાધના કરે અને ઉદરમાં એ જ માતાના સ્વરૂપની હત્યા. શું દીકરી કે દીકરાના જન્મ માટે સ્ત્રી જવાબદાર છે, પુરુષ નહીં? સમાજને મારો એક પ્રશ્ન છે, જો દરેક દીકરીને તેની માતાના ઉરમાં જ મારી નાખવામાં આવે તો દીકરાને જન્મ કોણ આપશે? એ જ કૂખ ક્યાંથી લાવશું? એક દિવસ શંકરના મંદિરે વૈદેહીનો ભેટો થયો હતો. એ ભોળી ભટાક શૈલી જોડે. વૈદેહીના વિધાન જોડેના ફોટા જોયા હશે તેણે, એટલે તેણે ઓળખી ગઈ. તેણે સામેથી મારી સાથે વાત કરવાની શરૂઆત કરી. વૈદેહીને શૈલી સાથેની એ પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. હું શૈલી, વિધાનની પત્ની. તે નીચું જોતા બોલી. થોડું આજુબાજુ જોયા પછી તેણે વૈદેહીનો હાથ પોતાના હાથમાં લઈ અત્યંત ભાવુક થઈ કહ્યું, બેન, મને માફ કરી દો. તમારી જગ્યાએ રહીને હવે પસ્તાઈ રહી છું. વિધાન મારા પર ખૂબ હાથ ઉપાડે છે. તેનો શંકાશીલ સ્વભાવ મારા ચારિત્ર્ય પર વારવાર સવાલો કરે છે. આ લોકોએ મારું પ્રથમ સંતાન ન કહેતા કહેતા તે ધ્રુસકે રડી પડી. વૈદેહીએ તેને છાની રાખી. પોતાના પર્સમાંથી પાણીની બોટલ કાઢી પાણી પાતા તેને સાંત્વના આપી. શૈલી પણ જાણે રડીને હળવી થઈ. વૈદેહીએ તેને કહ્યું કે તું તારા મા બાપને કંઈ કહેતી. તેણે વાત વચ્ચેથી જ કાપતા કહ્યું,
ના ના બહેન, એ લોકોને કહેવાનો કોઈ જ ફાયદો નથી. અમારા ઘરમાં તો દીકરી પારકી થઈ પછી એ જાણે એનું ઘર જાણે એવી વિચારસરણી છે. થોડી વારે તે સ્વસ્થ થતાં બોલી, ચાલો હું હવે નીકળું. તમારી જોડે વાત કરી તો થોડું સારું લાગ્યું ને મને માફ કરજો કહી તે ચાલી ગઈ. તેને જતા જોઈ રહેલી વૈદેહી કંઈ જ કરી ન શકી. તેના માટે થોડા સમય બાદ શૈલીએ વંશને જન્મ આપ્યો. એ પછી પણ શૈલી 2-3 વાર વૈદેહીને મળી હતી. તેણે કહ્યું હતું કે વંશને ઘરમાં કંઈ જ કહેવાતું નથી. વિધાન અને તેના મમ્મી પપ્પાએ વંશને છૂટો દોર આપી દીધો છે. તે ઉડાઉ થતો જાય છે. કોઈનું પણ અપમાન કરવું, ખરાબ દોસ્તોની સંગત, પણ હું કંઈ જ કરી શકતી નથી. મારા વંશ માટે મને બોલવાનો અધિકાર જ નથી. મા તરીકે વૈદેહી પ્લીઝ. અચાનક જોરથી કાને શબ્દો પડતા વૈદેહી ચમકી ગઈ. થોડી સ્વસ્થ થઈ પટાવાળાને 2 ચા લાવવાનું કહ્યું. વૈદેહીએ વિધાનને સામે જ સ્મૃતિ જોડે ફોન પર વાત કરતા પૂછ્યું, વંશના કેસમાં શું થયું? સામેથી સ્મૃતિનો જવાબ સાંભળી વૈદેહી ઓકે ઓકે ઠીક છે કહી રિસીવર મૂક્યું. વૈદેહીએ પ્રશ્નાર્થ ભાવે જોઈ રહેલા વિધાનને કહ્યું, ડોન્ટ વરી. છોકરીના પિતાએ રિક્વેસ્ટ કરતા કેસ પાછો લઈ લેવામાં આવ્યો છે. વંશની ઉંમર જોતા તેને માત્ર ધમકી આપીને જ આજ સાંજ સુધીમાં છોડી દેશે. વિધાનના મુખ પરથી ટેન્શન દૂર થયું. થેન્ક્સ કહી ચા પતાવી વિધાને થોડા ખચકાટ સાથે વૈદેહીને પૂછ્યું, કાલે પોલીસ સ્ટેશને સ્મૃતિનો રૂઆબ જોઈ ખૂબ આનંદ થયો. તને વાંધો ન હોય તો એકવાર શ્રુતિને પણ મળવા માંગુ છું પ્લીઝ. વૈદેહીએ થોડું વિચારીને કહ્યું, ઠીક છે પણ મારા ઘરે નહીં ફાવે. આ રવિવાર સાંજે કોફી કલ્ચરમાં મળીએ. વિધાને ખુશ થતા થેન્ક્સ કહી કેબિનથી બહાર નીકળ્યું. તેના ગયા પછી વૈદેહીને લાગ્યું કે ક્યાંક શ્રુતિ અને સ્મૃતિની સંમતિ વગર આમ હા પાડી દેવાથી કંઈ ખોટું તો નથી થઈ ગયું. આખરે બધા વિચારો ખંખેરી ફરી કામમાં વ્યસ્ત બની ગઈ. ઘરે જઈ દીકરીઓ જોડે ડિનર પતાવી વૈદેહીએ શ્રુતિ અને સ્મૃતિને આજે બનેલી બધી વાત કરી. છેવટે બંને દીકરીઓએ કોઈ વધારે ઉત્સાહ ન બતાવતા મળવા ખાતર હા ભણી દીધી. રવિવાર આવ્યો. સમય મુજબ 6 વાગે કોફી કલ્ચરમાં ત્રણેય મા દીકરી પહોંચી ગયા. વિધાન ત્યાં અગાઉથી બેઠો હતો. આખરે કોફી અને ઠંડા પીણાના ઓર્ડર અપાઈ ગયા. થોડીવાર પછી વિધાને જ પહેલ કરતા કહ્યું, શ્રુતિ તું શું કરે છે બેટા? શ્રુતિએ 12th એક્ઝામ આપી છે કહી ટૂંકમાં પતાવ્યું. આગળ શું કરવાની? નીટ આપી મેડિકલમાં જવું છે કહી શ્રુતિએ વાત પૂરી કરી. વિધાન બંને દીકરીઓને નિહાળી રહ્યો હતો. શ્રુતિએ ઉઠતા ઉઠતા કહ્યું, મમ્મી હું ફ્રેશ થઈને આવું. સ્મૃતિ પણ શ્રુતિ જોડે ગઈ. વિધાન અને વૈદેહી એકલા હતા. વિધાને લાગ જોતા વૈદેહીને કહ્યું, બહુ જ સરસ સંસ્કાર અને ઉછેર છે તારા. વૈદેહીએ વળતો જવાબ આપ્યો, હા સારું થયું સમય રહેતા સાચો નિર્ણય લેવાઈ ગયો મારાથી એ ઘર છોડવાનું. નહીં તો ત્યાં તો દીકરીઓની સિંહ દશા થાત. એ સંકુચિત વિચારોથી દૂર લઈ ગઈ. હું શ્રુતિ અને સ્મૃતિને બસ રંજ છે તો એ જ મારી 3 માસની ઉદરમાં રહેલી દીકરીને બચાવી ન શકી. કહેતા કહેતા વૈદેહીની આંખો ભરાઈ આવી. આજે જાણે તેના ગુનેગાર વિધાન સામે બધી જ હૈયા વરાળ કાઢી ગુંગળામણથી મુક્ત થઈ જવાનું નક્કી કર્યું હોય એમ બોલી ગઈ. વિધાન પણ જાણે ગુનેગાર હોય તેમ નીચું જોઈ ગયું.
ફરી સ્વસ્થ થઈ પાણીનો ઘૂંટ ભરતા બોલી, બાકી ત્યાં તો દીકરાઓનો ઉછેર અને સંસ્કાર તો જોઈ લીધા મેં. એક વાત કહું વિધાન, સંતાન ભલે દીકરી હોય કે દીકરો ડઝન્ટ મેટર, પણ ઉછેર અને સંસ્કાર મેટર કરે છે. આજે મને વંશનો જરા પણ વાંક દેખાતો નથી. વાંક તમારા ઘરના વાતાવરણનો છે. વિધાને વૈદેહીને કહેલી વાતથી સહમત થતાં કહ્યું, તારી વાત સાચી છે વૈદેહી. વંશના આવવાથી જાણે મમ્મીને તો સર્વશ્રેષ્ઠ મળી ગયું. ખૂબ લાડકોડ કોઈ વંશને રોકી ટોકી ન શકે. શૈલી અને હું પણ આમાં જવાબદાર છું. આજે સમજાય છે ભૂલો. શ્રુતિ અને સ્મૃતિને આવતા જોઈ વૈદેહીએ વાત પડતી મૂકી. સ્મૃતિ મમ્મીનો અસ્વસ્થ ચહેરો જોઈ સમજી ગઈ. તેણે કહ્યું, મમ્મી, અમે બહાર ગાડી સ્ટાર્ટ કરીએ છીએ, તું આવ. વૈદેહીએ ઠીક છે કહી પર્સ હાથમાં લઈ ઊભા થતા વિધાનને કહ્યું, વિધાન, તું સારો પતિ પણ ન બની શક્યો અને સારો પિતા પણ ન બની શક્યો. આજે જો પિતા તરીકે જવાબદારી સમજે તો વંશને વાળજે, નહીં તો એ પણ ભવિષ્યમાં કોઈને ગુનેગાર બનીને તારી જેમ નીચું જોઈને ઊભા હશે. આજની નારી અબળા નથી, અપરાજિત છે. તે ભાંગી શકે છે પણ પરાજિત ક્યારેય નથી થતી. વિધાન આજે ભાંગી પણ ગયો હતો અને પરાજિત પણ થઈ ચૂક્યો હતો. આંખોમાં પશ્ચાતાપના આંસુ સાથે વૈદેહીની અક્કડ પીઠ તરફ જોઈ રહ્યો હતો. મિત્રો, આજની વાત અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમને કેવી લાગી, તમારે શું કહેવું છે આજની આ વાત પર, તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આશા કરું છું તમને પસંદ આવી હશે. તો લાઈક અને તમારા સગા સંબંધી મિત્રો સાથે તમારા ગ્રુપમાં મોકલી દેશો. અને ચેનલમાં નવા છો અને આવી જ વાર્તાઓ કહાનીઓ સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, એટલે સૌથી પહેલા તમે અમારી વાત સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.